કલેક્ટરને ભાવ નક્કી કરવાની સત્તા જ નથી. પહેલી વાત સત્તા જ નથી. કોઈ એમ કે જો સાહેબ ઈ મને ખબર છે, ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી, બરોબર, ઈ સત્તા નથી. 10D હેઠળ ટેલિગ્રાફ ઓથોરિટી કંપની છે અને લો એમ કે છે સાહેબ વળતર માટે ઓર્ડર કરવાનો 10D હેઠળ કંપનીને સત્તા છે, કલેક્ટર નથી. કલેક્ટરે ઓર્ડર કર્યો સાહેબ, એમાં નથી, એમાં વળતર નથી, અલગથી એને જાહેર કર્યું. ચેક કરી લેજો, ઝવેરી સાહેબ ઓર્ડર કર્યો, એમાં વળતર ક્યાંય મેન્શન નથી. એમણે રેટ નક્કી કર્યો છે. હા, પણ ઈ વસ્તુ સાહેબ અલગ છે. DLVC બેહારી ઈ કયો ગુજરાત સરકાર ઉર્જા વિભાગનો પરિપત્ર છે સાહેબ, ઈ લો નથી થતો. લો નથી સાહેબ, ઈ ગુજરાત ઉર્જા વિભાગે ઘડેલો છે. એમાં તો ભાઈ ઘણું હોય સમજાણું જાણી જોઈને. હવે એવી તો વાત કરીને તો સાહેબ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એમ કે છે કે માર્કેટ રેટના 200% દેવાનું. આ ગુજરાત સરકાર ઉર્જા વિભાગ જંત્રીના 200% કરીને બેહી ગયું. ઈ ઠરાવ પ્રમાણે હાલો તો અહીં ખેડૂતોને શું નુકસાન જ છે સાહેબ. એ તો જાણી જોઈને બધા કંપની ને રાજકારણીઓ જે હોય ભેગા થઈને ઠરાવ નીચો બનાવી દે તો શું ઈ પ્રમાણે જ એમને વળતર મળે? કાયદો એની કોમન હોય સાહેબ. પણ સાહેબ છે જ એમને. હવે મારું પક્ષ આ વસ્તુ જે છે એ પ્રમાણે છે અને આપણે જે છે એક વસ્તુ સમજવી જ પડશે કે ટ્રાન્સમિશન લાઇન જે છે એમાં આપણે નિયમ પ્રમાણે જ વળતર આપીશું. 1 રૂપિયો ઓછો નહીં મળે, પણ જે નિયમ છે એનાથી બહાર કોઈ નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટ પણ કહેશે કે ભાઈ શું નિયમમાં શું લખેલું છે તો એ નિયમ પ્રમાણે આપો, એનાથી વધારે કઈ રીતે આપીશું, આપ પણ આટલું સમજો.